નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરીથી મોટો પલટાવ આવી રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં દિશાઓ બદલીને પોતાનું જોર દર્શાવી રહી છે, જેમાં કચ્છનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવવાની શરૂઆતો જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતો ભયંકર અને તોફાની પવન દિશા બદલવાની સાથે કચ્છના શહેર વિસ્તારથી લઈને હવે પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસર અને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, અત્યારે એક સાથે ત્રણ નવી સિસ્ટમો અરબી સમુદ્રના દરિયામાં બંગાળની ખાડીના વિસ્તારોની અંદર સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર આ ત્રણ નવી સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે। ત્રણ સિસ્ટમની જો આપણે વાત કરીએ તો તમે અહીંયા લાઈવ જોઈ શકો છો, જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ હવે પછી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવતી હોય તેમ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં મોટા પલટાવોની વચ્ચે માવઠાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે, જેમાં શ્રીલંકાના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ સાથે અત્યારે ભૂક્કા કાઢે તેવો વરસાદ વરસી રહ્યો છે। તેની સાથે સાથે અત્યારે બીજા અનેક ક્ષેત્ર, જેમાં મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુના ક્ષેત્રની અંદર, સાથે સાથે ખાસ કરીને તમિલનાડુ, કેરળના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે અત્યારે તોફાની વરસાદ વરસી રહ્યો છે। બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદનું હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। પૂર્વ ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે વાવાઝોડું દિશાઓ બદલીને આગળ વધતું હોય તેમ હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટા પલટાવ સાથે સિસ્ટમનું જોર વધતું હોય તેમ ધાનબડના ક્ષેત્ર, પ્રયાગરાજના વિસ્તાર, સાથે સાથે કોટાના ક્ષેત્રની અંદર ઇન્દોર અને રાજસ્થાનના વિસ્તાર તરફથી આ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના હવામાનની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ હવે પછી સક્રિય બનવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારની અંદર અત્યારે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે। આ સિસ્ટમના ઘેરાવાની જો આપણે વાત કરીએ તો તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો, આ ક્ષેત્રની અંદર અત્યારે આવી રીતનો સિસ્ટમનો ઘેરાવો વધીને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેમાં કચ્છના ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના હવે પછી મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વરસાદીય મોડલોની અંદર મોટા પલટાવોની વચ્ચે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સતત તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। હવે પછી આ સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી આ સિસ્ટમો આ તમામ વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે। જો કે ગુજરાતના હવામાનની અંદર પણ હવે પછી તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં જોતા સંપૂર્ણ મોટા પલટાઓની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, ઓમાનના ક્ષેત્રમાંથી હવે પછી ઠંડા અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલતા હોય તેમ ધીમે ધીમે ગુજરાતના ક્ષેત્રની અંદર ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીની સિસ્ટમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આમ અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ઉત્તર ભારતના ક્ષેત્રથી રાજસ્થાનના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર, પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર, દક્ષિણ ભારતની અંદર કેરળ, તામિલનાડુના સંપૂર્ણ વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ પલટાવની સાથે હવે પછી માવઠાના ખતરાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર સતત મોટા પલટાવો આવતા જોવા મળવાના છે। જો આપણે વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી હવાનું હળવું દબાણ પોતાની અસર દર્શાવતું હોય તેમ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ખંભાળિયા, જામનગરના ક્ષેત્રથી કાલાવડ, રાજકોટના ક્ષેત્રથી જેતપુર, જૂનાગઢના ક્ષેત્રથી લઈને પોરબંદર, માધવપુરના વિસ્તારથી વેરાવળ, કોડીનારના ક્ષેત્રથી રાજુલા, મહુવાના ક્ષેત્રથી પાલિતાણા, અલગના ક્ષેત્રથી ભાવનગર, અમરેલીના ક્ષેત્રથી ધારી પંથકની અંદર, બોટાદના વિસ્તારથી ધોળાવીરા, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને મોરબીના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્રના આ તમામ ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિઓ વધવાની સાથે હવે પછી માવઠાના ખતરાને લઈને આગામી 3 દિવસ માટે સૌરાષ્ટ્ર ઉપર ફરીથી તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે।
દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની જો આપણે વાત કરીએ તો હાલ દક્ષિણ ગુજરાતની અંદર પણ ધીમે ધીમે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ તેમ ભરૂચના ક્ષેત્રની અંદર, ડેડિયાપાડાના ક્ષેત્રથી રાજપીપળાના વિસ્તારમાં, સુરતના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રની અંદર, આહવા અને નવસારીથી વલસાડની હવે સાથે વાપીના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાઓની સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે જોર વધતું હોય તેમ આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની તીવ્રતાની અંદર મોટા પલટાવ અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને ભયંકર હલચલ આ સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બની રહેલી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ઓચિંતાનો પલટાવ આવી રહેલો જોવા મળ્યો છે, જેમાં અહેમદાબાદ, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા સાથે સાથે દાહોદના વિસ્તારની અંદર પણ ડબલ ઋતુના અહેસાસને લઈને હવે પછી ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતના ક્ષેત્ર એટલે કે રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર પોતાનું હળવું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સતત ગતિવિધિઓ સક્રિય બનીને પોતાની અસર દર્શાવતી હોય તેમ ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટાવ સાથે માવઠાનું તોફાન સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. કરાચીના ક્ષેત્ર અને ઓમાનના વિસ્તારમાંથી ફૂંકાતા પવનો દિશાઓ બદલવાની સાથે કચ્છના ક્ષેત્રની અંદર હવે પછી ગતિવિધિઓ દર્શાવતા જોવા મળવાના છે. આમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ અત્યારે કચ્છની અંદર પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કચ્છની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજથી લઈને આગામી 5 દિવસ સુધી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાને લઈને ગુજરાત માટે મોટી આગાહીઓ હાલ જાહેર કરવામાં આવી રહી છે.